નમસ્કાર મિત્રો, અરબ સાગરમાં એક સાયક્લોનિક સિસ્ટમ બની ચૂકી છે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જ્યારે બીજી તરફ ચોમાસાની વિદાય 5 ઓક્ટોબરે થઈ ચૂકી છે, પરંતુ 15, 16 અને 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તથા વરસાદનું પ્રમાણ કેવું હશે એટલે કે તીવ્રતા કેવી હશે તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। હું બધા જ વિડીયોમાં દરેક મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહું છું, પણ કોઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ નથી, પરંતુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો જ મારી ચેનલ મોટી બનશે અને મારા વિડીયો વધુમાં વધુ લોકો પાસે પહોંચી શકશે। અને જો વિડીયો પસંદ ના આવે તો ડિસલાઇક પણ કરી દેવી। હાલ બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય છે, જે સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી હાલ કોઈ શક્યતા નથી। અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને 14 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં નવી એક સિસ્ટમ ચોક્કસ બનવાની છે, જેથી તારીખ 14 ઓક્ટોબર પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। જ્યારે બીજી તરફ આ સિસ્ટમના કારણે આજથી કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના સ્થળોએ વરસાદ થશે। ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 5 ઓક્ટોબરે થઈ ચૂકી છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। પરંતુ આ વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એ પણ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ પડતા જિલ્લાઓમાં માવઠારૂપી વરસાદ પડી શકે છે। આ વરસાદ સાવ હળવા માવઠારૂપી વરસાદ પડી શકે છે। જ્યારે 14 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ પડવાની સંભાવના નથી, પરંતુ 14 ઓક્ટોબર પછી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। આ માવઠારૂપી વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાનની સ્થિતિ પ્રમાણે હવામાન મોડલોએ આગાહી કરી છે, પરંતુ જો હવામાનમાં ફેરફાર થાય તો આગાહી બદલાઈ પણ શકે છે। તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એ છે કે નવરાત્રિમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવામાનમાં ફેરફાર થયો, જેના કારણે આગાહી નિષ્ફળ સાબિત થઈ। જ્યારે બીજી તરફ આ વરસાદની તીવ્રતા મધ્યમથી હળવા વરસાદ ગુજરાતમાં પડી શકે છે। આ વરસાદી રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સ્થળોએ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની હાલ શક્યતા દેખાઈ રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી હાલ કોઈ શક્યતા નથી। જ્યારે બીજી તરફ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે, તાપમાનનો પારો 34 થી 36 ડિગ્રી સુધી પહોંચી જશે। વાતાવરણમાં ભેજ વધુ હોવાથી બફારો અનુભવાશે। ઘણા મિત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, પરંતુ અરબ સાગરમાં બનેલી સિસ્ટમ લક્ષદ્વીપ અને કર્ણાટકના દરિયાકાંઠા સુધી વિસ્તરાયેલી છે અને હવામાન મોડલો દર્શાવે છે કે આ સિસ્ટમ પશ્ચિમી દેશો તરફ ફંટાઈ જશે। એટલે હાલ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે એવી કોઈ સંભાવના નથી, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર પણ નથી। આજના વિડીયોમાં બસ આટલું જ। જે પણ મિત્રોએ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે, જેથી આ વિડીયો વધુમાં વધુ લોકો પાસે પહોંચી શકે।